સુરતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। ધોરણ 9ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો। 4 જેટલા વિદ્યાર્થી એક વિદ્યાર્થી પર હુમલો કર્યો। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। ચાલુ ફંક્શનમાં ડાન્સ કરતા સમયે માથાકૂટ થઈ હતી। પાંડેસરાની ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે। પોલીસે 4 સગીર વિદ્યાર્થીઓની અટકાયત કરી છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, શું વધુ વિગતો છે? છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। બિલકુલ, સમગ્ર ઘટના શિક્ષણ જગત માટે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે, કારણ કે વિદ્યાના ધામની અંદર આ પ્રમાણે ઘટના બનવી એ સૌ કોઈ માટે એક વિચારવા જેવી બાબત છે। અમદાવાદમાં બનેલી ઘટનાનું સુરતમાં પુનરાવર્તન થયું છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી જે ગેલેક્સી જે આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, તે આ સ્કૂલની અંદર એન્યુઅલ ફંક્શન હતો અને તે દરમિયાન છે તે આ ઘટના બની છે। શાળાના સંચાલક આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? કૃણાલ શાહ। કૃણાલભાઈ, જણાવજો, જે ઘટના બની છે ક્યારની છે અને ઘટનાની અંદર કોણ ઇજાગ્રસ્ત થયું છે, સામેવાળા કોણ હતા? ઘટના સ્કૂલની પ્રીમાઇસીસની બહાર બની છે અને જે વિદ્યાર્થી હતો એ 10thનો વિદ્યાર્થી હતો ને એનો કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું જ નહીં સ્કૂલની અંદર, અને જેણે હુમલો કર્યો છે એ સ્કૂલની બહારના વિદ્યાર્થીઓ હોઈ શકે છે કે બહારના કોઈ બી તત્વો હોઈ શકે છે, અસામાજિક તત્વો। એના વિશે આપણે વધારે નહીં કહી શકીએ, એના માટે પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે। શાળાની અંદર કઈ એન્યુઅલ ફંક્શન હતો અને ડાન્સ કરવા બાબતે કઈ માથાકૂટ થઈ હતી, આવી કંઈક બાબત પોલીસ તપાસમાં? સર, શાળામાં ફંક્શનો થતા હોય છે બાળકોના ભવિષ્ય માટે, બાળકોના ટેલેન્ટ બહાર લાવવા માટે। સાયન્સ ફેર થતા હોય છે, બુક ફેર થતા હોય છે, ફન ફેર થતા હોય છે, એન્યુઅલ ફંક્શન થતા હોય છે, જેની બાળકોની ઇતર પ્રવૃત્તિ બહાર આવી શકે એના માટે એ ફંક્શનમાં અમે મા બાપ વિદ્યાર્થીઓ જોડે એમના પેરેન્ટ્સને પણ બોલાવવામાં આવ્યા હતા અને સ્કૂલમાં આ પ્રોગ્રામ બહુ શાંતિથી ને સંપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। અને જે ઘટના ઘટી એ સ્કૂલની બહાર હતી અને જેના વિશે હું વધારે માહિતી તો નહીં આપી શકું, એટલું કહી શકું છું કે જે બાળકને ઈજા પહોંચી હતી એ ધોરણ 10નો વિદ્યાર્થી હતો અને એની એક્ઝામ પણ ચાલી રહી હતી અને સ્કૂલની પ્રીમાઇસીસની બહાર એ બાળકને ઈજા પહોંચી છે। આપ કહો છો સ્કૂલની બહારની આ ઘટના છે, પરંતુ વિદ્યાર્થી તો આપની શાળાનો છે ને, તો શાળા તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી છે અસામાજિક તત્વો વિરુદ્ધ જે એણે આ હુમલો કર્યો છે? જી, શાળા તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ એના વિશે તપાસ કરી રહી છે। સીસીટીવી કંઈ લાગ્યા છે? સીસીટીવીમાં શું આ ઘટના કે સીસીટીવી લાગ્યા છે અને એની ફૂટેજ અમે પોલીસ સ્ટેશનમાં આપી છે। શું કહેશો, શિક્ષણના ધામમાં આ પ્રમાણેની ઘટના બનવી એ શિક્ષણ જગત માટે કેટલી શરમજનક બાબત? સર, શિક્ષણ ધામમાં આ ઘટના બનવી જ ના જોઈએ અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। બિલકુલ, આ હતા ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી કૃણાલ શાહ, જેમનું કહેવું છે કે શિક્ષણના ધામમાં આ પ્રકારની ઘટના તો બનવી જ ન જોઈએ અને ઘટનાના અંદર જે કોઈ સામેલ છે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તેઓ દ્વારા પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ધોરણ 10નો વિદ્યાર્થી છે અને પરીક્ષા વિદ્યાર્થીની ચાલી રહી હતી અને એન્યુઅલ ફંક્શન દરમિયાન થયેલી સામાન્ય માથાકૂટ છે તે જીવલેણ હુમલામાં પરિણમી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર પાંડેસરા પોલીસે 4 સગીરોની પણ અટકાયત કરી છે અને આગળની વધુ તપાસ પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી રાકેશ, આભાર।